વિજયા એકાદશીની વ્રત કથા. વિજયા એકાદશીનું જેવું નામ છે, ઠીક એ જ રીતે વ્રતે કરનાર સર્વદેવ બધા કાર્યમાં વિજય પ્રાપ્તિ કરે છે. પ્રાચીન સમયમાં પણ રાજા મહારાજા લોકો આ વિજયા એકાદશીના વ્રતના પ્રભાવથી યુદ્ધ હારને પણ જીતમાં બદલી દેતા હતા. વિજયા એકાદશીનું મહત્વ પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં જોવા મળે છે. એની માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજયની સ્તુતિ કરી લે છે. વિજયા એકાદશીનું મહત્વ ફક્ત સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે. આ ઉપરાંત વિજયા એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યનું આત્મબળ પણ વધે છે. વિજયા એકાદશીના વ્રત કરનાર વ્યક્તિના જીવનમાં શુભ કર્મોમાં વૃદ્ધિ, કષ્ટોનો નાશ અને બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે. એટલું જ નહીં, વિજયા એકાદશી વ્રત જે કોઈ પણ સાચા મનથી રાખે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા સર્વ કાયમ રહે. રાજ યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેથી તેની વિધિ છે તે કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે. આ વિજયા એકાદશીના પ્રભાવથી અને શ્રાવણ પઠનની સમસ્ત પાપ નષ્ટ થાય છે. એક સમય દેવર્ષિ નારદ જગતપિતા બ્રહ્માજીને પૂછ્યું, હે બ્રહ્માજી, તમે મને મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત વિધિ બતાવો. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન અને નવા પાપોને નષ્ટ કરનાર છે. ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી જ્યારે 14 વર્ષનો વનવાસ થયો ત્યારે તે માતા જાનકીજી અને લક્ષ્મણજી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા. ત્યારે પાપી રાવણ સીતાજીનું હરણ કર્યું. આથી તેઓ વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા. ફરતા ફરતા તેઓ મરણસ્થળ જટાયુની પાસે પહોંચ્યા. જટાયુ તો પોતાની કથા સંભળાવી સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો. થોડા આગળ વધી અને શ્રી રામ તેની સુગ્રીવ સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો. શ્રી હનુમાનજી રામચંદ્રજીની પાછળ આવ્યા અને બધા સમાચાર કહ્યા. શ્રી રામચંદ્રજી અને સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું. જ્યારે શ્રી રામચંદ્રજી સમુદ્ર કિનારે આગધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયું ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું, હે લક્ષ્મણ, આ મહાન આગધ સમુદ્રને કઈ રીતે પાર કરી શકશું? ત્યારે શ્રી લક્ષ્મણ બોલ્યા, હે રામજી, તમે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજનની દૂરી ઉપર કુપાટી દ્વીપના બકાલફ નામના ઋષિ રહે છે. એમણે અનેક નામના બ્રહ્માને જોયા છે. તેમણે તેમની પાસે જઈને એનો ઉપાય પૂછ્યો. લક્ષ્મણજીના આ વચન સાંભળી શ્રી રામજી બકાલફ ઋષિ પાસે ગયા અને પ્રણામ કરી બેઠા. મુનિએ તેમને પૂછ્યું, હે રામજી, તમે ક્યાંથી પધાર્યા છો? શ્રી રામજી બોલ્યા, હે મહર્ષિ, હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું. ઋષિ બોલ્યા, હે રામજી, હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું. મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે. હે રામજી, આ વ્રતની વિધિ એ છે કે 10ના દિવસે સોના, ચાંદી, તાંબા અને માટી કોઈ પણ એકનો કળશ બનાવવો. આ ઘડામાં પાણી ભરી તેના ઉપર 5 પલ્લવ રાખીને વેદિકા ઉપર સ્થાપન કરવું અને કળશના નીચે 7 અનાજ ભેળવેલા અને ઉપર જવ રાખો.
તેના ઉપર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી. એકાદશીના આ દિવસે સ્નાન કરી આદિ નિત્ય ક્રમથી પરાવી ધૂપ દીપ નારિયેળ આદિથી ભગવાનનું પૂજન કરવું અને સમસ્ત દિવસ ભક્તિપૂર્વક કળશની સામે બેસી વ્યતીત કરવું અને રાત્રિમાં પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ. આ દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવો. હે રામ, જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજય થશે. શ્રી રામજી અને મુનિ આદેશ અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી ઉપર વિજય મેળવ્યો. અંતે હે રાજન, જે મનુષ્ય આ વ્રતની વિધિ પૂર્વક કરશે તેનો બંને લોકમાં વિજય થશે.